આ એક પાણી છેલ્લું ભાવ છે આ જીરામાં સાંઈ ફુકારાની અસર છે એનકા તો નથી એ કાંડ થઈ ગયો મોટો અને જોવા ઓલું આવે ને આપણે ડેંડું કે એ આવી ગયું છે આ માછલા જોઈને ફરતે કેટલા રખડી આની હોય દીવાના હે અમે તો અને અહીંયા મગનલાલના ભાઈ ઊભા જો હાથ ભાંગી નાખ્યો હવે ખર્ચો આવશે પાછો દવાખાને લઈ જવાનો એ જીરું સૌ કરે જીરું વાવે હવ કોઈના જીરા હુકારા એ બગાડ્યા તો કોઈના જીરા કારિયા એ બગાડ્યા તો રામ ભાઈઓ અત્યારે જો હવારમાં હે ને નિરાય તે આનંદ કરતો વ્યયો જીરામાં પણ આ પવન છે કે એવી ફૂફાડા મારી કે વાત જ ન પૂછો પણ ભલે મારતી હોય અને આપણું જીરું તમને બતાવી દઉં આજ ભાઈ 75+ દિવસનું થઈ ગયું છે અને તમે આમ જોતા હશો જીરું તો આમ કલરમાં આવી ગયું છે ફૂલ હવે વરિયારી એટલે કે આ દાણા ચડવા આવ્યું જો દિલદા સુખીનમો ગેબો કુડી એ હે ને બાકી એટલે હવે હે ને અને પાણી આપણે આપવાનું નથી 6 પાણી આપી દીધા છે અને દવાનો રાઉન્ડ ચાલુ જ છે M45 ફંગીસાઇડ કોણેપનો મારી દીધો છે હવે એક કાર્યું છે થોડાક એક સામાં છે ફૂટ્યું છે એ આગળ ન વધે એટલે આપણે ગંગા નાયા એટલે એવું બધું છે અને મોજ આવે જીરું જોઈને સવારમાં પણ અત્યારે આપણે છે ને અહીંયા કાંઈ નથી કરવાનું આ કારણ કે આ જીરું આપણું થઈ ગયું છે હવે રેડી કમ્પ્લીટ આમાં કાંઈ ઘટે એવું છે નહીં હવે આ ખાલી આમ પોરું થઈને પાર્યું બેની જાય ને એટલે જામું પડી જાય તમને આમ ઊભો થઈને બતાવું લ્યો ને ભાઈ જુઓ તમે અને આમ હરખું દેખાય છે તમને હા હવે રેડી જો દેખાય ને અને આ તો છે ને હાવ એટલે હાવ ઝાકળ આવ્યું જ નથી આવું નવું વાતાવરણ ને થોડીક ઠંડી છે ઝાકળ આવ્યું નથી એટલે સારું એવું છે બધું અને અહીંયા પણ જો આ થોડોક એટલામાં ઝાકળ જેવું તમને દેખાતું છે જો આ ભેજ છે ને એટલે અહીંયા પણ છે થોડાકમાં બાકી તો કમ્પ્લીટ જ છે જીરું તો હાલો હવે ઉપડી આપણે બીજી ખેતર જવાનું છે અહીંયા પાણી ચાલુ કરવાનું છે છેલ્લું ને પેલું પાણી વારવાનું છે તો હાલો અત્યારે પોગી જાય ફાઇનલ આપણે બીજા ખેતર અને અહીંયા પણ જો ટાટરથી અને કરી નાખ્યો પાણીનો ડેટકો ચાલુ તો આ રહ્યું એટલું કાલ મર્ડર ધરાવો એ સાપનું થઈ ગયું ને એ જો અહીંયા પીડું છે અંદર એને બહાર કાઢવું પડશે રેસ્ક્યુ કરવાનું છે અને અહીંયા બહુ ઘોડા પડી જતા એટલે જુગાડ કર્યો છે અને છે કાંઈ ધોરિયામાં જો પાણી આવી ગયું છે એટલે નાકો ભરાઈ ગયું એટલે જવું પડશે ને મેળ આવે ને આજ તો જો તડકો એટલે 9 વાગી ગયા છે ને તો આમ ઠંડો પવન એવું હોય ને મજા આવી જાય જીરાને આપણને અને આપણે કરી નાખ્યું જો પાણી ચાલુ હરવે હાલું જાય છે આ એક પાણી છેલ્લું ભાવ છે આ જીરામાં સાંઈ ફુકારાની અસર છે એનકા તો નથી પણ આમ થોડાક ઉપર એકાદ બે આઢડીમાં છે આ પાણી ખમી જાય એટલે ભયો જો આ ફુકારાની અસર હતી આગળ સાંઈ પણ નહીં વાંધો આવે ભાઈ તો ભલે હાલતું હોય હરવે હાલું જાય છે બહુ જાજુ પાણી નથી આવતું થોડું હાલું આવે છે ને મજા આવ્યા રાખે ભલે હાલતું ચટક હરણીની જેમ તો અત્યારે જો કાનોરિયો ને પાણી વારે છે અહીંયા પાણી હરવે પાણી હાલું જાય છે અને મારે ને દવાનો રાઉન્ડ મારવાનો એટલે બાજરીમાં નીમાં મારવાનો છે પાંપ આવી ગયો છે આ થોડીક દવા છે જાત ભાતની હાલો તો હરવે કરી ચાલુ તો આપણે બાજરામાં હે ને દવા મારી દીધી છે ને હવે ભાઈએ કરી નાખ્યું એ હરવે મધરું જીરામાં હે ને છેલ્લું પાણી ચાલુ કોરું રહી જાય એ પોહાય છે પણ છેલ્લે ભરાવા નહીં દેવાનું એટલી મને સાવધાની રાખવાનું કીધું છે અને આ પાણી જો સફળ થઈ ગયું જીરું ખમી ગયું તો કાયદેસર ગામ ધુવાણા બંધ થાય છે અને નકર જીરું બગડ્યું એટલે ભાઈ હાલીને હે ને જુનાગઢ ભેગા થાય છે કારણ કે માલ જ નથી પૂરું થઈ ગયું હવે ભાઈ નામના નામ લેવાના હે બરાબર તો હાલું જાય હરવે ભલે હાલતું હોય તો અહીંયા જોવું પાણી વારવું અને અત્યારે અહીંયા કાંડ થઈ ગયો મોટો જોવા ઓલું આવે ને આપણે ડેંડું કે એ આવી ગયું છે આ માછલા જોઈને ફરતે કેટલા રખડે એ કદાચ આપણા આના અંદર હલવી ગયેલું છે ડેમેજ થઈ ગયેલું આપણે મોટર રહીને એમાં હલવી ગયેલું છે
ડેમેજ થઈ ગયેલું છે પાછું એ ખેંચાતું જાય અંદર ન કરી જાય ને તો સારું જો કેટલા માછલા રખડી તો પાવર વહી ગયો છે ભાઈ 3:30 અને હવે જવું આપણા બીજે ખેતર કે મગરલાલની બધા છે અને આ જોવો જંગલ આવ્યું છે અને ઝાડવા વગરનું જંગલ છે આમાં તમને ઝાડવા ન દેખાય કોક બોડીને એવું દેખાય હાલો ફટાફટ પોગી આપણે બીજા ખેતર દેખતી ક્યાં પોઝિશન છે આપી તો ફાઇનલ વ્યૂ આવ્યો હોઉં બીજા ખેતર અને અહીંયા જીરામ પાણી હાલતું હતું પણ હે ને પાવર સવારનો નથી આવ્યો એટલે 2 દિવસથી ફોલ્ડમાં એવી રીતે થાય એટલે મગરલાલને દો નિરાયતે સૂતા છે કાંઈ વાંધો છે નહીં અને તમે આ એક ફેરું ચેક ધીસ વ્યૂ ઇંગ્લિશ જુઓ તમે હે શાંતિમય સુંદરમય અમારા ખેતરની સવાર અને એમાંય આવું લીલું સમ ખેતર હોય એટલે કાંઈ ઘટે આની હોય દીવાના હે અમે તો અને અહીંયા મગરલાલના ભાઈ ઊભા જો હાથ ભાંગી નાખ્યો હવે ખર્ચો આવશે પાછો દવાખાને લઈ જવાનો એટલે આવી લપું જ ન ખર્ચામાંથી જ ન નવરા થતા અને આ જીરું તમે જુઓ આમ કેડ જામી જાય હાલપા આ બધી જુઓ અને હાલપા જામતી આવે હરવે કારણ કે હાલપા પાહું જીરું હતું પાસેતરું હશે જ પણ વાંધો નહીં આવે થઈ જાય છે બધું એટલે કામ કરી તો થઈ જાય છે નકર તો ઘર ભેગા ભૂખા બેહવી એવું થાય બેહતા નથી એટલે થોડું થાય એટલું કામ કર્યા રાખી બધાય એટલે હાલું જાય અને આ છોડવાની તમે હાઈટ જોવો એક ફેરું હે મોટો હે ને હેવી ડેન્જર ડાલા મથો આ 1-2 વેચ પણ આ ઊંચાઈ વારે છોડવાનું હારા એવી રીતે આમ જો આમ ભોથા થાય ને એ હારા કારણ કે એમાં માલ વધારે આવે જીરું વધારે વેવે એટલે જો કે આપણે સેજ પારવું જીરું હતું એટલે નહીં વાંધો આવે એટલે હાવ પારવું નથી પારવું એટલે હજી આ બધું ભેગું થઈ જશે તમને આ જગ્યા બતાવી ને એકેય જગ્યા નહીં બતાય એવું જામી જવાનું છે હજી તો આ જીરું 60 દિવસનું માંડ થયું છે અને એટલું હજી ફૂલ વિકાસમાં છે જીરું તો મજા આવે એવું હોય અત્યારે અહીં બેસીને ખેતરના ખૂણે જામું પડી જાય તો કાંઈ વાંધો નહીં હાલો મળી હવે કાલ